પ્રમાણમ પરમમ શ્રુતિ. શ્રુતિ પરમ પ્રમાણ જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ સાધન છે. પરમ પ્રમાણ દર્શન દ્વારા પ્રસ્તુત છે પરમામૃતમ સામાયિકનું ધ્વનિ મુદ્રિત રૂપ. પરમામૃતમ સામાયિકની ઓડિયો પુસ્તિકા. Pramanam Paramam Shrutihi. Veda is the supreme means of knowledge. Param Praman Darshan presents Paramamrutam in the form of an audiobook. પરમામૃતમ જૂન 2021. શ્રી રુદ્ર પ્રશ્નઃ અનુવાક 8. નમઃ ચ ફેન્યાય ચ. અનુવાક 8 મંત્ર 16. નમઃ નમસ્કાર. શષ્પ્યાય શષ્પ અર્થાત બાલતૃણમાં રહેલાને. ચ તથા ફેન્યાય ફેન અર્થાત ફીણમાં રહેલાને. ચ તથા કુમળા ઘાસમાં રહી તેનું રક્ષણ અને પોષણ કરનારા તથા ફીણ જેવી તુચ્છ વસ્તુમાં પણ ભગવાન રહેલા છે તેમને હું નમસ્કાર કરું છું. નમસ્તે કત્યાય ચ પ્રવહ્યાય ચ. અનુવાક 8 મંત્ર 17. નમઃ નમસ્કાર. સિકત્યાય રેતીમાં જે છે તેને. ચ તથા પ્રવાહ્યાય પ્રવાહીમાં જે છે તેને. ચ તથા રેતીમાં રહેલા તથા જળ કાળ વગેરે પ્રવાહોની અંદર રહેલા પરમાત્માને હું નમસ્કાર કરું છું. અહીં પરમાત્માને અંતર્યામી રૂપે સર્વલોક ઉપાસ્ય તરીકે વર્ણન કરીને નમસ્કાર કરવામાં આવ્યા છે. પઠન કરતા જાહ્નવી ઘરિયા. સદ્ગુરુ મુખેથી ગુરુદેવ પરમ પૂજ્ય સ્વામી તદ્રૂપાનંદ સરસ્વતીજીના પુસ્તકમાંથી ઉદ્ધૃત. સંકલન સ્વામીની સત્પ્રિયાનંદ સરસ્વતી. यह विश्व केवल भ्रांति है, नहीं वस्तुतः कुछ सत्य है. नश्वर सभी तेरे सिवा, तू एक शाश्वत नित्य है. चिन्मात्र तू ही तत्व है, यह दृश्य सब निस्तत्व है. निस्तत्व की सत्ता कहाँ, अद्वैत है एकत्व है. વેદાંત છંદાવલી. આત્મજ્ઞાનના અભાવમાં જ દ્રશ્ય પ્રપંચ દ્રશ્ય છે, કારણ કે અજ્ઞાન કાળે જ જીવ કે જગત ભાસે છે. જો અજ્ઞાનમાં હું જીવ છું તો મારી કર્મભૂમિ જગત પણ છે જ. જો જીવ અને જગત બંનેનું અસ્તિત્વ છે તો સ્પષ્ટ છે કે તેનો સર્જનહાર ઈશ્વર પણ હોવો જ જોઈએ, કારણ કે જગત કાર્ય છે તો તેનું કારણ ઈશ્વર પણ હોવું જોઈએ. જેમ બંગડી છે માટે સોનું હોય જ અને ઘડો છે તેથી માટી પણ હોય જ, તેવી જ રીતે જીવ અને જગત છે તેમ ઈશ્વર પણ હોવો જ જોઈએ. પણ આ બધી જ ભાંજગડ કેવળ એક અજ્ઞાનમાંથી ઊભી થઈ, અને તે છે દ્વૈત કે ભેદ દર્શન કે જીવ ભાવ. જ્યાં સુધી હું જીવ છું, ભેદદર્શી છું, ત્યાં સુધી જ અવિદ્યામાં દ્વૈત સંસારનું કે જગતનું અસ્તિત્વ છે. શ્રુતિ પણ તે જ કહે છે, યત્ર હિ દ્વૈતમિવ ભવતી તદિતર ઈતરમ જિઘ્રતિ. બૃહદારણ્યક શ્રુતિ. જ્યાં અવિદ્યામાં જીવ ભાસે ત્યાં જ અન્ય અન્યને સૂંઘે. અજ્ઞાન કે અવિદ્યામાં જ નામ અને આકારના ભેદ સાચા દેખાશે, ઉપાધિના ભેદ સાચા અનુભવાશે. જ્યારે અવિદ્યારૂપી જીવની ઉપાધિ કે માયારૂપી ઈશ્વરની ઉપાધિ દૂર થઈ જશે ત્યારે નહીં બચે કોઈ સંસારી જીવ કે અસંસારી ઈશ્વર. અને જીવ અને ઈશ્વરનું જ્યારે ઐક્ય થશે, જ્યારે સમજાશે કે તે બેની વચ્ચે માત્ર ઉપાધિનો જ ભેદ છે, વાસ્તવમાં કોઈ ભેદ છે જ નહીં, ત્યારે ઈશ્વરના અભાવમાં જગતનું મિથ્યા અસ્તિત્વ કદી સાચું જણાશે નહીં.
જેવી રીતે સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિ, સ્વપ્નનો ભોગતા અને તેનો રચયિતા માત્ર એક મન જ છે, છતાં સ્વપ્ન સમયે ભેદ ભાસે છે અને જાગ્રત અવસ્થામાં આવતા તમામ ભેદ અદૃશ્ય થઈ જાય છે. તેવી જ રીતે જે જ્ઞાનમાં જાગે છે તેના માટે તો જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે જેવું છે. અષ્ટાવક્રજી અહીં સ્પષ્ટતા કરે છે કે વ્યવહારિક સત્યના દૃષ્ટિકોણથી ભલે ભેદ અસ્તિત્વમાં હોય, પણ પરમાર્થમાં તો દ્વૈત જ નથી, તો ભેદ ક્યાંથી હોય? ત્યાં તો સંસારી કે અસંસારી, જડ કે ચેતન, નિત્ય કે અનિત્ય, વિવેકી કે અવિવેકી, સત કે અસત જેવી સાપેક્ષતામાં જીવતી દુનિયા છે જ નહીં. આત્માના એકત્વમાં જ્યાં બધું જ આત્મા થઈ ગયું છે, ત્યાં જ્ઞાની માટે કોણ કોને સૂંઘે કે કોણ કોને જુએ? અજ્ઞાન સમયે કંઈ ઉત્પન્ન થતું કે નાશ પામતું જણાય છે. અજ્ઞાનમાં જ આત્મજ્ઞાનમાં ચૈતન્યરૂપી મહાસાગરમાં મોજાઓની જેમ ઉદય અને અસ્ત થતું જગત સાચું દેખાય છે. પણ જ્યારે સમજાય છે કે જીવ, જગત, ઈશ્વર કે આત્મા કોઈ જન્મ્યું જ નથી, ત્યારે અજાતવાદના અનુસંધાનમાં જ કે આત્મજ્ઞાનના પ્રકાશમાં અજ્ઞાનથી ભાસેલા જગતનો અંત જણાય છે. પઠન કરતા કલ્યાણીબેન પારેખ. શિવાપરાધ ક્ષમાપન સ્તોત્ર. પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી. સંકલન બ્રહ્મચારિણી વિરજા ચૈતન્ય. ગતાંકથી ચાલુ. શિશુ અવસ્થામાં મનુષ્ય જીવનના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય પ્રયત્ન કેમ થઈ શક્યો નહીં, તેના કારણો પ્રથમ શ્લોકમાં જણાવ્યા છે. આચાર્ય શૈશવકાળની તકલીફો, વેદનાઓ અને પરવશતા દર્શાવે છે, તેથી વૈરાગ્યની પ્રાપ્તિ પણ થાય છે. આદૌ કર્મ પ્રસંગાત કલયતિ કલુષમ માતૃકુક્ષૌ સ્થિતમ મામ વિન્મૂત્રામેદ્ય મધ્યે ક્વથયતિ નિતરામ જાઠરો જાતવેદાઃ યદ્યદ્વૈ તત્ર દુઃખં વ્યથયતિ નિતરામ શક્યતે કેન વક્તુમ ક્ષંતવ્યો મે પરાધઃ શિવ 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 ભોઃ શ્રી મહાદેવ શંભો. શ્લોકનું ભાષાંતર. કર્મ પ્રસંગાત, કર્મોને કારણે, આદૌ પૂર્વે, વિણમૂત્રામેદ્ય મધ્યે, મળ મૂત્ર અશુદ્ધિઓ વચ્ચે, કલયતી કલુષમ ગંદકી પહેરીને, માતૃકુક્ષૌ માતાના ઉદરમાં ગર્ભવાસમાં, સ્થિતમ મામ રહેલા મને, જાઠરો જઠરમાં રહેલો, જાતવેદાહ અગ્નિ, નિતરામ ખૂબ, ક્વથયતિ વ્યથા આપતો હતો, તત્ર વૈ વળી ત્યાં, યદ્યદ દુઃખમ જે દુઃખો, નિતરામ અત્યંત, વ્યથયતિ વ્યથા આપે છે, તત તે દુઃખોને પૂર્ણપણે, વક્તુમ કહેવા, કેન કોના વડે, શક્યતે શક્ય છે માટે, ભોહો હે, શિવ શુભકારી, શિવ પાપહારી, શિવ સત્ય સ્વરૂપ, શંભો કલ્યાણ પ્રદાતા, શ્રી મહાદેવ મે અપરાધ મારા અપરાધો, ક્ષંતવ્ય ક્ષમા કરવા યોગ્ય છે. આ સ્તોત્રમાં લગભગ બધા જ શ્લોકોમાં છેલ્લું ચરણ સમાન છે, જેમાં ભગવાન શંકરને સંબોધીને ક્ષમા પ્રાર્થના કરવામાં આવી છે. અંતિમ ચરણના શબ્દોનો આપણે સૌથી પહેલા વિચાર કરીશું. ક્ષંતવ્યો મે પરાધઃ શિવ 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 ભોહો શ્રી મહાદેવ શંભો. આ ચરણમાં ભગવાન શિવ માટે પ્રયોજાયેલ સંબોધનોનું પ્રયોજન અને ભાવાર્થ વિચારણીય છે. ભોહો અર્થાત હે. સંસ્કૃત ભાષામાં આપણી તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે
આ સંબોધનનો પ્રયોગ થાય છે. શિવ, હે શિવ. શિવ અર્થાત સુંદર. જે શુભ અને સુખદાયી હોય તેને જ સુંદર કહેવાય છે. સુંદરતા માત્ર આંખનો વિષય નથી, પણ જે શુભ હોય તેને જ સુંદર કહેવાય છે. જેમ સાપ ગમે તેટલો આકર્ષક લાગતો હોય છતાં પણ આપણે સાપને કેવો સુંદર છે એવું કહેતા નથી. તેથી જે ભયજનક હોય અથવા શુભ ન હોય તેને સુંદર કહી શકાય નહીં. આમ શિવનો એક અર્થ સુંદર થાય છે. માટે અહીં સંબોધન છે કે હે સૌંદર્ય સ્વરૂપ શુભ પ્રદાતા ભગવાન શિવ. શિવ, હે પાપહારી. શિવ શબ્દનો વ્યુત્પત્તિની દ્રષ્ટિએ બીજો અર્થ થાય છે શોષ્યતી તનુ કરોતી ઇતિ શિવ. જે ઓછું કરી નાખે તેને શિવ કહેવાય છે. માટે ભક્તોના પાપોનું શોષણ કરનારા કે પાપોનો નાશ કરનારા હોવાથી શિવનો અર્થ પાપહારી થાય છે. શિવ, હે સત્ય સ્વરૂપ. જે સત્યનું જ્ઞાન પ્રદાન કરનારા છે તે ભગવાન શિવ છે. માટે અહીં સંબોધન છે હે સત્યનું જ્ઞાન પ્રદાન કરનારા ભગવાન શિવ. 3 વાર શિવ સંબોધનમાં એવો ભાવ છે કે હે સૌંદર્ય સ્વરૂપ શુભ પ્રદાતા ભગવાન શિવ, હે પાપહારી ભગવાન શિવ, હે સત્યનું જ્ઞાન પ્રદાન કરનારા ભગવાન શિવ. શંભો, શમ ભાવયતી મંગલમ દદાતી ઇતિ શંભો. શમ અર્થાત મંગળ કે કલ્યાણ. જે મંગળ કરનારા છે તેમને શંભુ કહેવાય છે. શિવ શબ્દનું ઉચ્ચારણ કરવાથી દોષો દૂર થાય છે, અર્થાત અમંગળ દૂર થાય, અને શંભુ શબ્દનું ઉચ્ચારણ કરવાથી મંગળની પ્રાપ્તિ થાય છે. વ્યવહારમાં આપણને જેની પાસે જેવી ઈચ્છા હોય તેને તે પ્રમાણેનું સંબોધન કરીએ છીએ. જો કોઈની પાસે ધનની માંગણી અર્થે ગયા હોઈએ તો હે ધનવાન શેઠ કહીને તેનું સંબોધન કરવાથી શેઠ સરળતાથી સહાયતા કરે છે. તેવી જ રીતે ભગવાન પાસે જે અપેક્ષા રાખીએ તેવા તેમના ગુણો ગાવા જોઈએ અને અપેક્ષા પ્રમાણે સંબોધન કરવું જોઈએ. તેથી અમંગળની નિવૃત્તિ અને મંગળની પ્રાપ્તિની ઈચ્છાપૂર્વક ભગવાનને સંબોધન કરવામાં આવ્યું છે કે હે શંભુ. શ્રી મહાદેવ, હે શ્રી મહાદેવ. મહાદેવ કોઈ વ્યષ્ટિરૂપ સામાન્ય દેવ નથી, પરંતુ સમષ્ટિ રૂપ છે. સમષ્ટિ રૂપ હોવાથી તે બધી વ્યષ્ટિઓ કરતાં મહાન છે. તે સૌથી મહાન છે, તેથી મહાદેવ છે. સમષ્ટિની સુંદરતાની કોઈ તુલના ન કરી શકે. માટે ભગવાનને સૌથી સુંદર કહેવાય છે. ભગવાનની સુંદરતા અર્થાત જગતમાં દેખાતી સર્વ સુંદરતાઓનો સરવાળો. ભગવાન સર્વજ્ઞ છે, કારણ કે બધાનું જ્ઞાન ભેગું મળીને તેમનું જ્ઞાન કહેવાય છે. ભગવાન સર્વશક્તિમાન છે, કારણ કે બધાની શક્તિનો સરવાળો તેમની શક્તિનું માપ છે. તેથી બધા દેવોનું સામર્થ્ય જેનામાં છે તેને મહાદેવ કહેવાય છે. ભગવાન દેવાધિદેવ હોવાથી તેમના માટે હે મહાદેવ એવું સંબોધન કર્યું છે. ક્રમશઃ પઠન કરતા દીક્ષિતા નિલેશ જાદવ. અવધૂતિ આનંદનું આચમન. પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી. સંકલન ધર્મેન્દ્રસિંહ રણા. ગતાંકથી ચાલુ. જન્મ્યું નહોતું આ કશું, હતો ત્યારે તું જ, રહેશે ના આ તોય, તું હોઈશ સચ્ચિત પુંજ. દત્ત દશક સ્તુતિની આ પંક્તિની વિચારણા કરતાં આપણે જોયું કે પૂજ્યશ્રીએ પરમેશ્વરને સચ્ચિત પુંજ એવા સમાસથી દર્શાવીને ઉપનિષદમાં પરમાત્માને સત અને ચિત્ત સ્વરૂપ કહેવાયા છે તેનો નિર્દેશ કર્યો છે. સત સ્વરૂપ પરમેશ્વર એટલે જુદા જુદા ઘાટ અને આકારવાળા ઘરેણામાં સોનું સત છે. ઘડો, નળિયું, કોડિયું વગેરે તમામ માટીથી બનેલા સાધનોમાં માટી સત છે. તે જ રીતે પરમેશ્વર નિત્ય અસ્તિત્વવાળા હોવાથી સૃષ્ટિમાં રહેલા સર્વકાયમાં સત કહેવાયા છે. ચિત્તપુંજ એટલે કે સ્વયં પ્રકાશના પુંજ કે રાશિરૂપે રહેલા છે. જેમાં ચેતન ન હોય તે સ્વયં પ્રકાશતું નથી. જડને કોઈના દ્વારા જાણવામાં આવે ત્યારે જ જણાય છે. જેમ કે ઘડાને કોઈ જાણે ત્યારે જ ઘડો જણાય છે, પરંતુ પરમાત્મા કોઈના વડે પ્રકાશિત થયા વિના જ પ્રકાશે છે. તેથી ચિત્ત સ્વરૂપ કહેવાય છે. આમ પૂજ્યશ્રીએ આ પંક્તિમાં પરમેશ્વરના વેદ પ્રતિપાદિત સ્વરૂપનો સચ્ચિત પુંજ શબ્દથી ઉલ્લેખ કરીને પરમેશ્વરના અવિનાશી સ્વરૂપનો નિર્દેશ કર્યો છે.
સૃષ્ટિ પૂર્વે પણ પરમાત્મા હતા અને સૃષ્ટિના પ્રલય પછી પણ પરમાત્મા જ રહેશે. એક જ પરમેશ્વર સંપૂર્ણ જગત રૂપે થયા છે. જેમ ગોટલો વાવીએ ત્યારે તેમાંથી આંબાનું વિશાળ વૃક્ષ થાય છે. વિશાળ વૃક્ષ રૂપે થઈ ગયા પછી એવું કહી શકાય કે ગોટલો જ વૃક્ષની ડાળી, થડ, પાંદડા વગેરે રૂપે થઈ ગયો છે. તેમ પરમાત્મા જ આ જગતમાં સર્વરૂપે થઈને ભાસી રહ્યા છે. ઉપનિષદમાં દર્શાવેલા પરમાત્માના આ સર્વોત્કૃષ્ટ સ્વરૂપની સમજનો વિચાર કરવામાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવી શકે છે. જગતને સત્ય માનનારા મનુષ્યને પ્રશ્ન થાય છે કે પરમાત્મા જ જો જગતરૂપે થઈ ગયા હોય તો જગતમાં દુઃખ કેમ છે? સંસારમાં સુખ અને દુઃખ ભોગવી રહેલા જીવો ક્યાંથી આવ્યા? ખરેખર દુઃખ કોણ ભોગવી રહ્યું છે? વેદાંત શાસ્ત્રએ આ પ્રશ્નોનો સચોટ જવાબ આપ્યો છે. પરમેશ્વર એક અને અદ્વિતીય છે. એવા વેદોક્ત સિદ્ધાંતને સમજવામાં ઉપસ્થિત થતા સંશયને દૂર કરવા માટે પૂજ્યશ્રી હવે પછીની પંક્તિઓમાં સદ્રષ્ટાંત ઉત્તર આપે છે. મન બાંધે મન છોડવે રચ્યું મને આ સર્વ, નાના નેહ કથે શ્રુતિ એક અનેક શર્વ. આ પંક્તિમાં અવધૂત મહારાજે વેદના રહસ્યમય ઉપદેશને પ્રગટ કર્યો છે, જે સમજવો અઘરો અવશ્ય છે, પરંતુ જાણવો એટલો જ જરૂરી છે. કારણ કે કોઈ મનુષ્યને પર્વતના શિખર ઉપર ચડવાનું કહેવું હોય તો તેને લક્ષ્ય અને માર્ગ એમ બે પ્રકારનો ઉપદેશ આપવો પડે છે. પેલું દૂર દેખાય છે તે શિખર ઉપર તારે પહોંચવાનું છે. બીજું, તું જ્યાંથી ઊભો છે ત્યાંથી તારે આ રસ્તે આગળ વધવાનું છે. લક્ષ્ય અને પથ આ બંને દર્શાવવા જરૂરી છે. જો બેમાંથી એક જ કહેવામાં આવે તો તે પર્યાપ્ત નથી. જો કોઈ મનુષ્યને માત્ર એટલું જ કહેવામાં આવે કે આ રસ્તે આગળ વધવાનું છે તો તેને થોડું અંતર કાપ્યા પછી એવી શંકા થઈ શકે છે કે હું બરાબર રસ્તે છું કે નહીં. પરંતુ જો અંતિમ લક્ષ્ય ખબર હોય તો એવી શંકા ઉદ્ભવતી નથી. તેથી પથના નિર્દેશની સાથે લક્ષ્યનો નિર્દેશ કરવો પણ જરૂરી છે. જો માત્ર લક્ષ્ય બતાવવામાં આવે તો તે પણ પૂરતું નથી. જો કોઈ મનુષ્યને દૂરથી માત્ર લક્ષ્ય બતાવી દેવામાં આવે પરંતુ ત્યાં પહોંચવાનો રસ્તો ન બતાવવામાં આવે તો પણ તે લક્ષ્યની પ્રાપ્તિ કરી શકતો નથી. પૂજ્યશ્રીએ અવધૂત મહારાજની રચનાઓની આ વિશેષતા છે કે તેઓ આપણા જીવનના અંતિમ લક્ષ્યનું દર્શન અવશ્ય કરાવે છે. વેદોનું જે સર્વોચ્ચ જ્ઞાન છે તેનો નિર્દેશ કરતા રહે છે. તેથી આપણે સાધનાના માર્ગે ચાલીએ ત્યારે આપણને ખબર પડે કે જે હું યોગ્ય માર્ગે ચાલી રહ્યો છું, જ્યાં પહોંચવાનું છે તે અંતિમ લક્ષ્ય અને જે માર્ગે આગળ વધવાનું છે તે સાધના પથ, આમ બંને પ્રકારનો ઉપદેશ સાધક માટે જરૂરી છે. આ સ્તુતિમાં પણ પૂજ્યશ્રી લક્ષ્ય અને માર્ગ બંને દર્શાવવાનું ચૂક્યા નથી. પૂજ્યશ્રીએ પ્રસ્તુત પંક્તિમાં વેદના જ્ઞાનનું સર્વોચ્ચ શિખર દર્શાવ્યું છે. નાના નેહ કથે શ્રુતિ એક અનેકે શર્વ. નાના એટલે વિવિધ. શ્રુતિ કહે છે કે અહીંયા વિવિધતા કે ભેદ નથી. ભેદ ભલે દેખાતા હોય પણ એક જ પરમાત્મા સર્વરૂપે રહેલા છે. તેથી વિવિધતા જણાતી હોવા છતાં ખરેખર વિવિધતા રહેલી નથી. આ પંક્તિનો સરળ ગદ્યાનુવાદ એવો થાય કે અણસમજની અવસ્થામાં મન બંધનકારક બનીને દુઃખનો અનુભવ કરાવે છે. સાચી સમજ પ્રાપ્ત થાય ત્યારે તે મન જ સંસારથી છોડાવે છે. આપણને સૌને જણાઈ રહેલો સમગ્ર સંસાર મનથી જ રચાયો છે. શ્રુતિ માતાએ નાનાને કહી સ્પષ્ટ કર્યું છે કે અનેક રૂપે જણાઈ રહેલા સર્વ અર્થાત પરમાત્મા એક જ છે. જો સર્વરૂપે પરમાત્મા રહેલા હોય તો દુઃખ ક્યાંથી આવ્યું? તેનો ઉત્તર આપતા અવધૂત મહારાજ કહે છે કે મન બાંધે મન છોડવે રચ્યું મને આ સર્વ. સમગ્ર સંસારની ઉત્પત્તિ
સ્થિતિ અને લયનું કારણ સચ્ચિત પુંજ પરમાત્મા જ છે. સમગ્ર સંસારમાં જણાઈ રહેલું સર્વ કંઈ પરમેશ્વર જ છે. તેમ છતાં બંધન કે દુઃખ મનથી ઊભા થયેલા છે. આ સૃષ્ટિમાં સર્વ કંઈ પરમેશ્વરે જ રચ્યું છે અને પરમેશ્વર જ સર્વરૂપે રહેલા છે. ભગવાને રચેલી આ સૃષ્ટિમાં મનનો પણ સમાવેશ થાય છે. પરંતુ સૃષ્ટિના સર્વ પદાર્થોમાં અને મનમાં એક તફાવત છે. મનની લાક્ષણિકતાને સરળતાથી સમજવા માટે અરીસાનું દ્રષ્ટાંત ઉપયોગી થઈ શકે છે. મનુષ્યએ પોતાના રોજિંદા ઉપયોગ માટે ઘણી બધી વસ્તુઓ બનાવી છે. ખુરશી, ટેબલ, વાસણ, વસ્ત્ર વગેરે અને અરીસો પણ બનાવ્યો. મનુષ્યએ બનાવેલી બધી વસ્તુઓ અને અરીસામાં કંઈક ફરક છે. બીજી બધી વસ્તુઓ મનુષ્યએ બનાવેલી હોવા છતાં તેમાં મનુષ્યનું પ્રતિબિંબ પડતું નથી, પરંતુ અરીસામાં મનુષ્યનું આબેહૂબ પ્રતિબિંબ પડે છે. એવી જ રીતે પરમેશ્વરે જગતના બધા પદાર્થો બનાવ્યા છે અને મન પણ બનાવ્યું છે, પરંતુ મન સિવાયના અન્ય પદાર્થોમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડતું નથી. જ્યારે મન અરીસા જેવું હોવાથી તેમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. ઉપનિષદ કહે છે, મનસ્સૈવાનુદ્રષ્ટવ્યમ નેહના નાસ્તિ કિંચન મૃત્યોહસ મૃત્યુમાપ્નોતિ ય ઇહ નાનેવ પશ્યતિ. બૃહદારણ્યક ઉપનિષદ. જેમ અરીસામાં મનુષ્યનું પ્રતિબિંબ પડે છે, તેમ મનમાં ચિત્પુંજ ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે, જેને ચિદાભાસ કહેવામાં આવે છે. ચૈતન્યનું પ્રતિબિંબ પડવાથી જ મન પણ ચૈતન્ય જેવું જ થઈ જાય છે. મનની આ લાક્ષણિકતા તેને સંસારના અન્ય પદાર્થોથી જુદું પાડે છે. મનમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડતાં જ તે પણ ચેતન જેવું બની જાય છે. અરીસાના દ્રષ્ટાંતથી જ મનના આ લક્ષણને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે રાત્રિના અંધકાર સમયે માર્ગમાં પડેલા અરીસામાં કાચનો ટુકડો તથા માટીનું ઠીકરું બંને સરખા લાગે છે, પરંતુ તેના પર પ્રકાશ ફેંકવામાં આવે તો તરત જ બંને વચ્ચેનો તફાવત પ્રગટ થાય છે. સૂર્યોદય થાય ત્યારે કાચના ટુકડામાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે અને કાચનો ટુકડો પણ સૂર્ય જેવો પ્રકાશિત થઈ જાય છે. હવે સૂર્ય અને સૂર્યપ્રકાશમાં પડેલા કાચના ટુકડા વચ્ચેની સમાનતાઓનો વિચાર કરીએ. જેમ સૂર્યની સામે જોઈએ અને આંખો બંધ થઈ જાય છે, તેવી જ રીતે કાચના ટુકડાની સામે જોઈએ તો આંખો બંધ થઈ જાય છે. જેમ સૂર્યનો પ્રકાશ જ્યાં પડે તે સર્વ પ્રકાશિત થઈ જાય છે, તેમ કાચના ટુકડાનો પ્રકાશ પણ જ્યાં પડે તે વસ્તુઓ પ્રકાશિત થઈ જતી હોય છે. કાચનો ટુકડો પોતે સંસારના અન્ય પદાર્થ જેવો જ છે, પરંતુ પ્રકાશની હાજરીમાં તે અન્ય પદાર્થોથી વિલક્ષણ બની જાય છે. કાચના ટુકડાનો વિશેષતા એ છે કે તેમાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે. તે જ રીતે પરમેશ્વરે સંસારના સર્વ પદાર્થો પંચમહાભૂતમાંથી બનાવ્યા છે. તેવી જ રીતે મન પણ પંચમહાભૂતોમાંથી જ બનાવ્યું છે. મન સહિત સંસારના સર્વ પદાર્થો પંચમહાભૂતમાંથી બનેલા હોવાથી તે બધા જ જળ અને પ્રકાશ રહિત છે, પરંતુ મનમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે અને ચૈતન્યનું પ્રતિબિંબ પડવાથી મન ચેતનવંતું બની જાય છે. ચૈતન્યની ઉપસ્થિતિમાં ચૈતન્ય જેવું બની ગયેલું જે મન છે તેને અહંકાર રૂપે અર્થાત હું તરીકે ઓળખાવીને આપણે જગતમાં વ્યવહાર કરીએ છીએ. આપણા વ્યવહારિક વ્યક્તિત્વમાં માત્ર શરીર જ રહેલું નથી, પરંતુ ચેતનની હાજરીમાં ચૈતન્ય જેવું બની ગયેલું મન પણ છે. જેમ સૂર્યની હાજરીમાં કાચનો ટુકડો સૂર્ય જેવો થઈ જાય છે, તેમ મન પણ ચૈતન્યની હાજરીમાં ચૈતન્ય જેવું જ થઈ જાય છે. હકીકતમાં મન જડ છે, ચેતન નથી. છતાં પણ ચૈતન્ય જેવું બનેલું મન શરીરને હું માને છે. મન જ્યારે શરીરને હું કે મારું માને છે ત્યારે તેને અહંકાર કહેવાય છે. અહંકારને
હું માની લેવાથી આપણે પોતાને જીવ માની રહ્યા છીએ. શરીરને હું માનવાને લીધે અહંકાર અનેક પ્રકારનો થઈ જાય છે. શરીરને હું માનવાને લીધે જ અહંકાર પુરુષ બની જાય છે અને શરીરને હું માનવાને લીધે જ અહંકાર સ્ત્રી પણ બની જાય છે. શરીરને હું માનવાને લીધે જ આપણે બાળક, વૃદ્ધ અને યુવાન એવી અવસ્થાવાળા બની જઈએ છીએ. સ્ત્રીપણું અને પુરુષપણું એ મનનો ધર્મ નથી, પરંતુ શરીરને હું માનવાને લીધે જો શરીર સ્ત્રીનું હોય તો મન પોતાને સ્ત્રી માની લે છે અને પુરુષનું હોય તો પોતાને પુરુષ માની લે છે. મન શરીરના રૂપવાળું થઈ જાય છે. કોઈ કહે હું રૂપાળો છું અને કોઈક કહે છે હું કદરૂપો છું. આ પ્રકારનું વૈવિધ્ય ખરેખર શરીરોનું જ છે. પંચમહાભૂતથી બન્યા હોવાથી શરીરો તો જડ છે, પરંતુ ચેતનની હાજરીમાં ચૈતન્ય સમાન બની ગયેલું મન વૈવિધ્યવાળા જુદા જુદા શરીરોનું અભિમાની બનીને પોતાને સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન, વૃદ્ધ માનવા લાગે છે. જેમ ઊંચે આકાશમાં રહેલો સૂર્ય એક જ છે, છતાં ધરતી પર પડેલા અનેક કાચના ટુકડાઓ તેનું પ્રતિબિંબ પામીને જાણે કે સૂર્ય જેવા થઈ જાય છે, તેવી જ રીતે વિવિધ શરીરોમાં રહેલું મન એટલે કે અંતઃકરણ જાણે કે ચૈતન્ય હોય એવું થઈ જાય છે. ચૈતન્ય જેવું થઈ ગયેલું મન શરીરને હું માને છે. આમ શરીરો અનેક હોવાની પ્રતીતિ થઈ રહી છે. શરીરને હું માને છે, તેથી જીવને અનેક પ્રકારના દુઃખો આવતા રહે છે. જો શરીર રોગી બને તો શરીરને હું માનવાવાળો હું રોગી થઈ જાઉં છું. જો શરીરનો હાથ કપાઈ જાય તો પણ મને દુઃખ થાય છે. જો શરીરનો પગ કપાઈ જાય તો હું લંગડો થઈ જઈશ. આંખ ફૂટે તો આંધળો થઈ જઈશ. આ શરીરને હું ન માનીને તો આપણે કોઈ દુઃખ સ્પર્શ કરી શકતું નથી. એક ક્ષણ માટે માની લો કે આ શરીર હું નથી. પછી કહો કે તમને કયું દુઃખ છે. શરીરને હું માનીએ ત્યારે જ દુઃખ થઈ શકે છે. મન જ્યારે ચેતનવંતું થઈને શરીરને હું માને છે ત્યારે શરીરના રોગ વગેરેને લીધે દુઃખ આવે છે. એટલું જ નહીં, મન જ શરીરને હું માનીને અનેક ઈચ્છાઓ ઊભી કરે છે. શરીરને હું માન્યા વિના કોઈ પણ ઈચ્છા થઈ શકે તેમ નથી. જો એમ કહેવામાં આવે કે તમારે જે ઈચ્છા હોય તે માગી શકો છો, પણ શરીરને હું માન્યા વગર માનવાનું છે. શરીરને હું માન્યા વિના કોઈ પણ ઈચ્છા ઉદ્ભવી શકે તેમ નથી. જો તમે લાડુ માંગો તો ખાવા માટે શરીર તો જોઈએ. જો હું શરીર નથી તો લાડુને શું કરું? શરીરને હું માનવાથી જ ખાવાની, પહેરવાની, હરવા ફરવાની, સ્નેહીજનોની ઈચ્છા થાય છે. શરીરને હું માન્યા વિના સ્નેહીજનોની ઈચ્છા થવી પણ અસંભવ છે. શરીરને હું માનીને જ મન ઈચ્છા કરે છે અને શરીરને હું માનવાથી જ દુઃખી થાય છે. શરીરને હું માનવાથી જ શરીરના જન્મને પોતાનો જન્મ માને છે અને શરીરના મૃત્યુને પોતાનું મૃત્યુ માને છે. શરીરને જેટલા જેટલા સંકટો અને મુસીબતો છે તે બધાને પોતાના માનીને દુઃખી થવા લાગે છે. આમ બંધન મન દ્વારા જ ઊભું કરાયેલું છે. તેથી પૂજ્યશ્રી કહે છે કે મન બાંધે મન છોડવે. ખરેખર તો એક જ પરમાત્મા આ સંપૂર્ણ જગત રૂપે રહેલા છે. અહીં હું, તું એવો ભેદ નથી, પરંતુ મન જ ભેદ ઊભા કરીને ભ્રાંત થઈ રહ્યું છે. મન દ્વારા જ બંધન થયું છે એવું સમજનારને પ્રશ્ન થાય કે હવે આ બંધનમાંથી છોડાવશે કોણ? આવા પ્રશ્નનો જવાબ છે કે મન છોડવે, મન જ છોડાવશે. જીવનમાં જેટલા દુઃખ આવ્યા છે અથવા આવી શકે છે તે સૌ મન જ ઊભા કરે છે. બંધન મનથી જ ઊભું થયું છે અને હવે સર્વ પ્રકારના બંધનોથી છોડાવનાર પણ મન જ છે. જે મન બંધનમાં નાખનારું છે તે જ મન કેવી રીતે બંધનમાંથી છોડાવી શકે? ઉપનિષદ આ રહસ્યને સમજવું ખૂબ જ જરૂરી છે. જીવનના શરૂઆતના તબક્કામાં મોટા ભાગના મનુષ્યો માને છે કે હું મારી શક્તિ
અને સામર્થ્યથી જ જીવન જીવી લઈશ. મારે કોઈની મદદની જરૂર નથી. જીવનના થોડા ઘણા અનુભવો થયા પછી સમજવા લાગે છે કે જીવવા માટે મારે ઈશ્વરની મદદની આવશ્યકતા પણ રહેલી છે. ઈશ્વરની શરણાગતિનો સ્વીકાર કર્યા પછી જીવનના સઘળા અનુભવો ઈશ્વરની શરણાગતિમાં વૃદ્ધિ કરતા રહે છે. શાસ્ત્ર આવા મનુષ્યને ઈશ્વરના સેવક ભાવે જીવન જીવવાનું કહે છે. સેવક ભાવે જીવન જીવવાથી મન શુદ્ધ થાય છે. શુદ્ધ મન વડે ઈશ્વરનું સાચું સ્વરૂપ સમજાય છે. શુદ્ધ થયેલું મન મોક્ષની એટલે કે પરમાત્માની પ્રાપ્તિની ઈચ્છા કરે છે. મોક્ષની ઈચ્છા થયા પછી સદ્ગુરુના શરણે જઈ શાસ્ત્રનું શ્રવણ કરનારું પણ મન જ છે. અવધૂત મહારાજ રચિત આ અદ્ભુત સ્તુતિનું અધ્યયન પણ અત્યારે મન જ કરી રહ્યું છે. આ પુસ્તકમાં પૃષ્ઠો પર મુદ્રિત થયેલા શબ્દો વાંચીને મન જ સમજી રહ્યું છે. આમ મન જ સમજે છે કે હું આ શરીર નથી. આ બંધન ઊભું પણ મને જ કર્યું છે અને એને છોડવે પણ મન જ છે. જે ક્ષણે મન સમજે કે હું આ શરીર નથી તે ક્ષણે તેને કોઈ જ દુઃખ સ્પર્શી શકે તેમ નથી. હું શરીર નથી. શરીર મરશે તો પણ મારું મૃત્યુ થઈ શકે નહીં. હું શરીર નથી તો મને કોઈ રોગ થઈ શકે નહીં, કારણ કે રોગ શરીરને જ થાય છે, મને નહીં. શરીર હું નથી તો મને અત્યારે દુઃખ નથી. શરીર હું નથી તો મને ભવિષ્યની ચિંતા નથી. આમ મન જ પોતાને શરીરથી ભિન્ન જાણીને મુક્તિનો અનુભવ કરાવે છે. મન જડ હોવા છતાં ચેતનવંતું બનીને શરીરને હું માને છે અને અનેક દુઃખો ઊભા કરે છે. પછી મન જ ગુરુ અને શાસ્ત્રના શરણે જઈને જાણે છે કે હું આ શરીર નથી. પોતાને ચૈતન્ય સ્વરૂપ જાણીને મન જ બંધનમાંથી છોડાવે છે. મન જ બંધન કે દુઃખનું કારણ છે. આ વાતને સમજવા માટે નિદ્રાવસ્થાની વિચારણા ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આપણે ઊંઘી જઈએ ત્યારે મન હોતું નથી. સુષુપ્તિમાં મન હોતું નથી. તેથી મન દ્વારા ઊભી કરવામાં આવેલી કોઈ વિશેષતાઓ પણ જણાતી નથી. સુષુપ્તિમાં કોઈ ધનવાન હોતું નથી કે કોઈ ગરીબ રહેતું નથી. ઊંઘમાં કોઈને હું પિતા છું કે માતા છું એવું જણાતું નથી. નિદ્રાની સ્થિતિમાં શરીરનું કોઈ વૈવિધ્ય નથી. એટલું જ નહીં, નિદ્રાવસ્થાનો બધાનો અનુભવ એક સમાન અને સુખરૂપ હોય છે. નિદ્રા સમાપ્ત થાય અને મન જ્યારે જાગે છે ત્યારે અનેક ભેદ ઊભા કરે છે. તેથી પૂજ્ય અવધૂતજી અહીં બૃહદ્રારણ્યક શ્રુતિનો ઉલ્લેખ કરીને પૂછે છે કે નાના નેહ કથે શ્રુતિ એક અનેકે સર્વ. શ્રુતિ કહે છે કે ભલે અનેકતા પ્રતીત થતી હોય છતાં વાસ્તવમાં અનેકતા રહેલી નથી. એક જ શિવ અનેક રૂપે ભાસી રહ્યા છે. એક જ પરમાત્મા અનેક રૂપે ભાસવાની વાત સમજવા માટે સ્વપ્નાવસ્થા ઉપયોગી થાય છે. ધારો કે તમને ઊંઘ આવી ગઈ અને ઊંઘમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા તમને એક બહુ જ દુઃખી માણસ મળ્યો અને તમે એક રોગી માણસ પણ જોયો. તમને તેમની બહુ દયા આવી. થોડે આગળ જતાં એક માણસ કોઈ પ્રાણીને મારતો હતો. તમને લાગ્યું કેટલો ક્રૂર માણસ છે. થોડે આગળ જતાં એક માણસ બહુ ગુસ્સો કરતો હતો. તેને જોઈને તમને થયું કે બહુ ક્રોધી માણસ છે. હજી થોડા આગળ ગયા તો તમને તમારો એક શત્રુ મળી ગયો. થોડે આગળ જતાં એક પ્રિય મિત્ર મળી ગયો. આમ જુદા જુદા માણસો મળે છે અને તમારા મનમાં જુદા જુદા ભાવો પ્રગટે છે. ફરતા ફરતા તમે મંદિરે ગયા. ત્યાં મંદિરમાં એક માણસ પૂજા કરી રહ્યો હતો. તમને થયું કેવી સરસ પૂજા કરે છે. એના શુદ્ધ ઉચ્ચારણ અને ભાવવાહી કંઠે ભગવાનની સ્તુતિના શબ્દો તમારા કાને સંભળાયા. મનોહારી ભગવાનની પ્રતિમાન પૂજાનું દ્રશ્ય જોઈને તમારું હૃદય ભાવ વિહોર થઈ ગયું. એવામાં મંદિરનો ઘંટ વાગ્યો અને તમારી ઊંઘ ઉડી ગઈ. તમે જાગી ગયા. જાગ્યા પછી તમે સમજી શકો છો કે સ્વપ્નમાં કોઈ દુઃખી, ક્રોધી, મિત્ર કે સ્નેહી માણસ હતો જ નહીં, પરંતુ સ્વપ્ન વખતે લાગતું હતું કે અનેક જીવો છે. જાગ્યા પછી ખબર પડી કે હું એકલો જ હતો. સ્વપ્નમાં મારા સિવાય બીજું કોઈ જ હતું નહીં. તેવી જ રીતે જ્યાં સુધી
આપણે અવિદ્યાની ઊંઘમાં સૂતા છીએ ત્યાં સુધી જેમ સ્વપ્નમાં બધું સાચું લાગે છે તેમ જગત સત્ય હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. જ્યારે અવિદ્યારૂપી ઊંઘમાંથી જાગી જાઓ છો ત્યારે અનેક જીવો રહેતા નથી. જેમ સ્વપ્નમાં જગતમાં હું એક જ હતો તેમ જાગ્રતના જગતમાં પણ હું જ છું. સ્વપ્નનો ક્રોધી, રોગી, મિત્ર, સ્નેહી બધું જ હું હતો. એવી જ રીતે આ જગતમાં જે બધું જણાય છે તે એક જ પરમાત્મામાં કલ્પાયેલું છે. તેથી અવધૂત મહારાજ કહે છે કે એક અનેકે સર્વ. સર્વ એટલે પરમેશ્વર. સર્વ એ પરમેશ્વરનું નામ છે. મહિમ્ન સ્તોત્રમાં આચાર્ય પુષ્પદંત કહે છે ભવ સર્વો રુદ્ર. ભવ, સર્વ, રુદ્ર વગેરે નામો વડે આપનો અર્થાત મહાદેવનો શ્રુતિ ઉલ્લેખ કરે છે. જેમ સ્વપ્નમાં જે કંઈ જણાય છે તે બધું સ્વપ્નમાં સાચું લાગે છે તેમ આપણને અત્યારે બાહ્ય જગત સાચું લાગી રહ્યું છે. જાગ્રતમાં કેટલાક મારા જણાય, કેટલાક પરાયા જણાઈ રહ્યા છે, પણ અજ્ઞાનની ઊંઘમાંથી જાગતા પરમાત્મા સિવાય બીજું કાંઈ હોતું નથી. ધારો કે એક સોની તમારો મિત્ર છે. તમે એકવાર સોની મિત્રને મળવા તેની દુકાન પર જાઓ છો. સોની મિત્ર એક પછી એક ઘરેણાં બતાવી તમને તે બધામાંથી કોઈ પણ એક વસ્તુ લેવા કહે છે. જો તમે કહો કે એક જ વસ્તુ આપવી હોય તો તું મને માત્ર સોનું આપી દે. જો મિત્ર સોનું આપવા જાય તો તેની દુકાનમાં કાંઈ જ બાકી રહે નહીં, કારણ કે જુદા જુદા ઘરેણાઓના નામ અને આકાર ભલે જુદા જુદા હોય પણ સોનાની દ્રષ્ટિએ જોવામાં આવે તો સુવર્ણ સિવાય કંઈ નથી. બસ તેવી જ રીતે આ જગતમાં અનેક વિવિધતાઓ દેખાય છે, પણ આ વિવિધતાઓમાં એક જ તત્વ રહેલું છે અને તે તત્વ એટલે પરમાત્મા. પરમાત્મા સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ જ દરેક મનુષ્યના જીવનનું અંતિમ લક્ષ્ય છે. પૂજ્યશ્રીએ એક ભજનમાં ગાયું છે કે એક અગોચર બ્રહ્મ પ્રકાશે ઘટ ઘટ મા અવિનાશીજી સત્ય નિરંજન નિષ્ક્રિય નિર્મલ એ વિણ સર્વ વિનાશીજી કર્ણ વિનાશહુ શબ્દ સુણે જે નૈન વિના જગ ભાળેજી એ જાણ્યા વિણ સુખ નવ પામે મૂરખ મન કો કાળેજી. પરબ્રહ્મને જાણ્યા વગર કોઈ દિવસ દુઃખથી છુટકારો થવાનો નથી. જ્ઞાનનું શિખર અવધૂત મહારાજે બતાવી દીધું છે. પૂજ્ય શ્રી દત્તબાવનીમાં પણ કહે છે તપસી તત્વમસી એ દેવ બોલો જય જય શ્રી ગુરુદેવ. હે તપસી, જેનું વર્ણન કરવામાં આવ્યું, મહિમા ગાવામાં આવ્યો તે દેવ તું છે. તત્વમસી, વેદોએ જેને તત્વમસી મહાવાક્યથી કહ્યો છે તે આ પુરુષ છે, તે બ્રહ્મ તું સ્વયં છે. પૂજ્યશ્રીએ મનને જ બંધન અને મોક્ષનું કારણ દર્શાવતી અનેક પ્રેરક રચનાઓ આપી છે. મન માર્યા વિના મુક્તિ ભેટે નહીં, શાંતિ પામે નહીં સોડ તાણીએ, સત્ય અસત્યની જુક્તિ જાણ્યા વિના રંગ ભવપીડ તે કેમ જાય. દત્તદશક સ્તુતિમાં ઉત્કૃષ્ટ સત્ય પહેલાં બતાવી દીધું કે એક જ પરમેશ્વર અનેક રૂપે રહેલા છે. બધા નામો પરમેશ્વરના છે. પરમાત્મા સિવાય બીજું કંઈ જ નથી અને જે બંધન જણાય છે તેનું કારણ મન જ છે. વળી બંધનમાંથી છોડાવનાર પણ મન જ છે. હવે પછીની પંક્તિમાં આ લક્ષ્યને પામવા માટે સામાન્ય માણસ કઈ રીતે આગળ વધી શકે તે જણાવવામાં આવે છે. ક્રમશઃ પઠન કરતા નિલેશ ભટ્ટ. Paramamrutam, June 2021. Wisdom Wagon, a capsule of divinity. प्रज्ञा नाम बलम. Wisdom is strength. दातव्यमिति यत्तानं दीयतेनुपकारिणे देशे काले च पात्रे च तत्तानं सात्विकं स्मृतम्. श्रीमद् भगवद गीता chapter 17 verse 20. That charity which is given to one from whom one does not expect a return, in the proper place, at the proper time, and to a worthy recipient, thinking it is to be given, is considered sattvic charity. Contents 1. दान.
2. Inquisitive Inu. 3. The Real Treasure. 4. Goodness Gallop. 5. Voice of Youth. 6. Life's Guiding Light. Editorial Committee. Managing Editor Brahmacharini Amaya Chaitanya. Coordinator Jyoti Vardhan Shah. Editor Dr. Jaya Shankaran Iyer Dvisha Hathi. Graphics Payal Shah Dikshita Jadhav. Sponsor of the Wisdom Wagon Edition, Bhumi Uday Parekh. Wishing your very special birthday full of happiness, serenity and inner leisure to understand the truth in its pristine glory. Enquiries Megha Mukul Patel 98204 62201. Madhvi Samir Pandya 9867 66177 Sheetal Chetan Shah 98199 58646. Dan. But Ma, that was my favorite dress. Why did you give it to the maid? Isha asked her mother. My child, you already have so many dresses, but our maid's daughter has none. It's important to understand the value of doing something for people around us, or Dan. Dan? What do you mean, Ma? Remember Karna, the brave warrior from the Mahabharata? Isha's mother replied, to which Isha eagerly nodded and said, Oh yes, you told me his courageous act of giving away his prized possessions. Isha's mother smiled. Yes, exactly. Karna was the embodiment of Dan. All his life he donated something or the other to the needy. His true test of character was just before the great Kurukshetra war. After his morning prostrations to his father, the sun god, Karna would give away anything to anyone who asked. That's when the king of gods, Devta Indra, disguised as a Brahman, appeared before him and asked for his earrings and armor. Karna knew doing so would be fatal to his life, but nevertheless, without a moment's hesitation, he gave it away. That was an act, a rather selfless act of Dan, a virtue that the Lord highly emphasizes, one we need to live by. Not only did Karna embody this noble virtue, but all of the Lord's creations possess the power of giving. Be it the Kalpa Vriksha, coconut tree that gives us the luscious coconut, or its leaves that provide some shade to travelers on a hot day, or even our pristine rivers that lend some respite to our thirst, nature is by far the greatest teacher of Dan. Without Gaumata's milk, we wouldn't have the nourishment we got as babies, and without her cow dung, we wouldn't have the requisite manure for the crops that feed us. Dan is all around us, in every creation of the Lord, almost as though the Lord is reminding us to inculcate that virtue within us and practice it daily. He shows us that just as nature gives us so many things selflessly, it is important for us to give back to society selflessly, without thinking about the rewards, simply remembering the Lord and doing it as a tribute to Him. This article was narrated to you by Dvisha Hathi. Inquisitive Inu by Shraddha Darshan Gandhi. There was a bus strike and school was at least half an hour walk from home. Vidya and Inu decided to walk to school today. On the way, a small beggar boy with ragged clothes came up to them and asked for food. It was evident that the boy was very hungry. Vidya removed her tiffin box from her bag and offered the only sandwich she had to the boy with a smile. The boy took the sandwich and ran away happily. Inu was watching this silently. Both resumed their walk to school again. After a brief silence, Inu asked, You gave away your only sandwich. What will you eat in the break now? That's okay, I'll manage somehow, Vidya said. Inu handed over a small Ziploc bag to Vidya. Mother has given me 2 parathas today instead of the usual one.
You eat this one. Vidya looked at Inu and accepted the food. She said, "So it is true." What is true? What are you mumbling about? Inu asked. Vidya looked at Inu while walking and said, "Don't you remember what Gurudev told us yesterday? He said that when you give anything selflessly, it always comes back to you tenfold." Inu remembered. Vidya continued, "See how everything turned out right now? That boy won't go hungry, neither will I, and nor will you. It's amazing, isn't it?" Vidya remarked with a wide smile. Inu was dumbstruck. Vidya was recalling something. "You know, I remember a story in this context that I read somewhere. There was once a beggar who went to the king of his region to get some alms. The king asked the beggar for some alms himself in return. The king said that he needed food for himself as well as his subjects as they were facing a drought situation. Everyone was going hungry. The beggar was skeptical in giving his food away, but he knew he couldn't refuse the king. Reluctantly, he gave the king 1 grain of rice from his bag and left. On his way back, he kept lamenting that he now had 1 grain less. When he reached home and opened his bag, the beggar was surprised to find that there was a golden grain in his bag. The beggar realized that this was the king's gift to him in return for his grain of rice. The beggar cursed himself for not giving away all his grains of rice to the king. Vidya concluded. I guess what this proves is that when we give, we should give wholeheartedly, because whatever we give, it turns into gold. Vidya paused after the story on seeing Inu's contemplative face. Why so silent, Inu? I was just listening, Inu said. He had learned something today that he would never forget. Hey look, we reached school, said Vidya happily. I did not even realize how time passed by. Inu smiled and said, Enjoy your break, Vidya. Bye. This story was narrated by Dr. Kushal Gharat and Dr. Sejal Gharat. The Real Treasure by Shraddha Darshan Gandhi. Karunama was a wise old woman who resided in a small village atop a Himalayan mountain. Apart from teaching the village kids at the Pathshala atop the mountain, she often liked to traverse through the Himalayan ranges. Once, she was traveling through the Himalayan mountains. On her way, she found a precious stone lying carelessly on the hillside. She looked around for anyone who could have dropped it, but she didn't see anyone. She put the stone in her rucksack and continued her journey. The next day, Karunama met a hungry young traveler with tattered clothes. He asked her if she had some food. It was evident that he was very hungry and hadn't eaten for days. Karunama opened her rucksack to share some dry fruits that she had with her. On opening her bag, she noticed the precious stone. Without a second thought, Karunama gave the precious stone to the young man along with the dry fruits. The man was shocked at seeing the stone. He knew at a glance how precious it was. He looked at Karunama questioningly. But there was only a compassionate smile on Karunama's kind face. She told him that she taught at the school atop the village and he could have more food if he came there. Saying this, she waved him goodbye. The young man looked at her retreating back with misty eyes for a long time until she had disappeared from view. Some years later, Karunama was teaching the village kids at the Pathshala. One day, a polished young man walked into her class and sat beside the kids. He waited for her to finish the class. As soon as the class was over, he approached Karunama with folded hands. Sir, how can I help you? Karunama asked gently. Don't you recognize me? The man asked. Oh, I am so sorry. I don't. I must be growing old. Karunama laughed and replied. The man reached out in his pocket and took out the precious stone. Karunama then recalled the episode and the young man. She looked at him. Ah, so it was you, she said smilingly. Yes, it was me, the young man said. Tears flooded his eyes now.
Mother, you gave me this gift when I was in my lowest phase of life. Just the gesture of your giving the gift with your holy darshan has transformed my life completely. I have everything I could ever want now, and today I wish to return the stone to you. I hope and pray that you can give me something even more precious in return. The woman shifted her gaze from the stone to the young man. I don't think I own anything precious, but I will give whatever I can. Please ask, she said. Please give me what you have within you. Please help me achieve that mindset which enabled you to give away the precious stone without any hesitation. It is in you that I see the real treasure. Saying this, the man prostrated before her. Karunama smiled and blessed him. This story has been narrated by Sonia Dhruv Parikh. Goodness Gallop with Sant Kabir Das by Madhvi Sameer Pandya. Kuber, the lord of wealth, was very proud of his riches. Once, he invited Lord Ganesh for a feast at his magnificent palatial house. The elephant-faced deity accepted this invitation with a twinkle in his eye. Kuber spared no expense in preparing the most spectacular feast. His cooks prepared an unimaginable array of delicacies. When Lord Ganesh arrived, Kuber gleefully boasted about his splendid riches and mouth-watering food. Lord Ganesh smiled and scarfed down all the food in a matter of minutes. Kuber asked his cooks to prepare some more food, which Lord Ganesh gobbled up just as fast. This went on many times, till King Kuber was left dumbstruck and realized his mistake. He bowed down before Lord Ganesh and with the utmost humility asked him to accept a mango as prasad. Lord Ganesh accepted the humble offering and his appetite was finally satisfied. This story highlights the presence of the virtue, humility, in a dani or a charitable person. The capacity to be a dani itself is a privilege we need to be grateful for, since such a humble offering helps us purify our minds and leads us to spiritual upliftment. Thus, a dani does not simply give. Instead, he or she gives without any ego and with a heart full of humility and gratitude. Such a true dani is revered by Sant Kabir Das in his following doha. तीन समान कोई और नहीं, जो देते सुख दान, सबसे करते प्रेम सदा, औरत देते मान. There is none greater than a dani who donates happiness, one who loves everyone at all times and treats others with respect and dignity. This story was narrated by Rishika Vardhan Shah. Hari Om. I am a university student and belong to a family where lots of emphasis is laid on religious disciplines like doing a daily puja and performing specific rituals such as pujas, prayers, or fasting on special occasions like festivals. I personally do not see their relevance in my life, but am often compelled to follow the disciplines or am made to feel guilty for not following the same. My mind very often reacts and remains confused about the actual need for all such rituals. Kindly solve my conflict and guide me. Nitant Sameer Pandya from Mumbai. Dear Nitant, you are indeed very fortunate to have been born in a family which values our matchless and peerless Vedic tradition and also strives to pass on the exemplary culture and heritage to the future generations. The Vedas, which are our primary scriptures, have presented ingenious ways of helping mankind to keep the mind balanced and well under control. When one does a puja or a prayer, one humbly acknowledges and accepts the authority and supremacy of an infinite power, namely the Lord
whom we call as Ishwar or Brahman in the scriptures. A prayerful person also acknowledges and owns up one's own limitations as a creature born in this world. As a finite individual, our knowledge, our strength, and our resources are all finite. There are a number of hidden factors over which we have no control and which may come in the way of our intelligent efforts and can elude from us our cherished goal of progress and success. The chariot of success runs on the twin wheels of self-effort and the grace of the Lord. All forms of ritualistic worship are a means to earn the Lord's grace. Agnostics, atheists, and rationalists do not believe in prayer and worship. They struggle with life's exigencies on their own. They are often left overwhelmed and distressed. Prayer and worship help to put us in the right frame of mind for many such small and big battles of life. It is the best device to guide our restless mind, which can oscillate between euphoria and panic. People who haughtily and unintelligently disregard ritualistic forms of worship often end up falling into the abyss of unrighteousness and become victims of immoral behavior. The Vedic scriptures also declare that even small acts of devotion done by us can generate the adrashta phalam, invisible result, called punyam, which is like a currency which can bring for us happiness and well-being in all our future endeavors. So, live intelligently and spare some time for religious disciplines prescribed by our benevolent Shastras and Rishis. Hari Om. Q&A. You are invited to send your question with your name, address, age and the class that you study in to qa.parampramandarshan@gmail.com. Address your question to Pujya Swamiji. Your question, if chosen, will be answered by the sannyasis of the ashram, Swami or Brahmachari, and it will appear on this page. Hari Om. Life's Guiding Light by Bijal Puneet Parekh. Dear readers, last month we embarked on a beautiful journey of understanding the teachings of the Ramayana in today's world. At the same time, we even introduced the various characters in the epic and classified them into those who espouse the spirit of sacrifice and those who symbolize various shades of black. This month, we are going to examine these characters in depth. So, let's begin. Characters who embody the spirit of sacrifice. Ram. The example of Ram's sacrifice in accepting the sentence of exile despite having committed no fault, just to preserve the word of honor of his father, King Dashrath, points the way of bridging the ever-expanding parent-children generation gaps. Sita. The example of Sita's sacrifice in choosing the dangers of the forest to the security of the palace offers a stirring example of valuing the marital bond that has become much devalued due to an increasingly casual approach to matrimony. Lakshman. The example of Lakshman's sacrifice in choosing to stand unflinchingly by the side of his elder brother during the latter's hour of crisis and thereby gaining a profound mutually enriching bond can serve as an antidote for the superficial relationships of siblings today. Bharat. The example of Bharat's sacrifice in resolutely refusing the kingdom meant for Ram can offer a signal lesson for the many disputes that we engage in with our siblings in matters of materialistic possessions. Characters who signify varying shades of black. Ravan. At the dark end of the spectrum is the epitome of ungodliness, the demon king Ravan, who due to his selfish lust commits innumerable atrocities and finally meets his end when his evil eyes fall upon Sita, the goddess of fortune. Vali.
towards the middle of the spectrum is the monkey king Wali, who lets himself be misled by a hasty and nasty misjudgment about his brother Sugriva's mentality, and so selfishly expels Sugriva from his home, wealth, and family, and eventually meets his end. Kaikeyi. At the bright end of the spectrum is the Queen Kaikeyi, whose temporary spell of selfishness perverts her from a usual kindness and wisdom to uncharacteristic cruelty and folly that causes agony to her family members, brings about the anguished death of her husband, and subjects her to a lifelong regret for her insane self-obsession. Thus, the Ramayana, by illustrating its caveats about selfishness not just through outright ungodly characters, but also through godly persons who succumb temporarily to selfishness, inspires all of us to keep up our guard against selfishness and thereby prevent it from impairing our relationships. Note to parents: inspiration, not imitation. At this point, a few of us as parents may object. If we teach our children to sacrifice in today's self-centered culture, we will be exploited. That's possible, and that's why the Ramayana tradition offers the examples of its protagonists not for imitation but for inspiration, not for duplication of the particulars of their sacrifices, but an appreciation of the principle of sacrifice. In real life, we need to consider the various relationships and their implications before we decide how to apply the spirit of sacrifice in our lives. Lest we feel that the spirit of sacrifice is entirely inapplicable today, we need to look no further than popular team sports like cricket or soccer, which throw up both jarring incidents when a self-seeking player chases after a personal milestone at the cost of the team's success, and uplifting instances when a sacrificing player puts aside individual glory for the sake of the team's victory. If sacrifice plays a valuable role in a relatively petty activity like team sports, isn't it then indispensable in real life relationships which are also like teams, but teams that are more long-lasting and meaningful? Let us, therefore, try and rise above the short-sighted me to the holistic we paradigm. Let us try and embody the primary most value contained in the Ramayana, selfless sacrifice. Food for thought. Have a quick look at the selflessness measurement scale once again. Where do you think you lie on the scale right now? How far away from Lord Ram are you? Unsure? Don't worry. We shall assess our positions and move a step towards the Lord in the next issue. Coming up, we shall take up a simulated case study each month of real-life situations in which we all find ourselves. Situations that expect us to correctly differentiate between good and bad, right and wrong. We aim to assess our current selves, connect these situations with instances from the Ramayana, and apply the teachings within this epic to our real-life scenarios. Next month, sibling relationships. This article was narrated by Madhvi Pandya. संस्कृत भाषा परिचय. सुभाषित. किं दुर्मर्षन्ति तिक्षूणां किमकार्यमसाधुभिः किन्न देयं वदान्यानां कः परः समदर्शिनाम्. શ્રીમદ ભાગવત. સહનશીલ મહાપુરુષો માટે શું દુસ્સહ છે? દુષ્ટો માટે શું અકાર્ય છે? ઉદાર દિલનાઓ માટે શું અદેય છે? અને સમદર્શીઓ માટે કોણ પરાયું છે?
किं प्रमत्तस्य बहुभिः परोक्षैर्हायनैरिह वरं मुहूर्तं विदितं घटते श्रेयसे यतः. શ્રીમદ ભાગવત. પ્રમત્ત, અવિવેકી, નકામા અનેક વર્ષો જીવે તેથી શું? અને તેથી વિપરીત જે મનુષ્ય કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં થોડોક સમય જીવે તો પણ તેનું જીવન શ્રેષ્ઠ છે. સુવચન. આપસ સર્વસ્ય ભેષજી. જળ સર્વ રોગોની દવા છે. ત્રિકર્મકૃત તરતી જન્મ મૃત્યુ. 3 કર્મો યજ્ઞ, અધ્યયન અને તપ કરનાર મનુષ્ય જન્મ મૃત્યુને તરી જાય છે, અર્થાત જન્મ મૃત્યુથી પર થઈ જાય છે. મોક્ષસ્ય માર્ગ. મોક્ષનો માર્ગ. કદાચિત કશ્ચન ગુરુ જનાન અબોધયત એતદ જગત માયા. એકવાર કોઈક ગુરુ લોકોને બોધ આપતા હતા, આ જગત માયામય, માયા રૂપ છે. ઇતઃ મુક્તિ પ્રાપ્તિ અસ્માકં જીવન લક્ષ્યમ સ્યાત ઇતિ. તેમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી તે આપણા જીવનનું લક્ષ્ય છે. તસ્ય પ્રબોધનસ્ય અનંતરમ કશ્ચન જ્યેષ્ઠ આગત્ય અવદત, શ્રીમાન મયા અપી મુક્તિ પ્રાપ્તવ્યા. તેમના પ્રવચન પછી કોઈક વૃદ્ધ વ્યક્તિ આવીને બોલ્યા, શ્રીમાન, મને પણ મુક્તિ પ્રાપ્ત કરવી છે, કિંતુ તદ કથમ ઇતિ ન જાનામી. પરંતુ તે કઈ રીતે પ્રાપ્ત થાય તે હું જાણતો નથી. કૃપયા મુક્તિ પ્રાપ્તિ માર્ગ જ્ઞાપ્યતામ ઇતિ. કૃપા કરીને મુક્તિની પ્રાપ્તિનો માર્ગ જણાવો. તદા ગુરુ મંદહાસમ પ્રદર્શ્ય પાર્શ્વસ્થમ શિષ્યમ અસૂચયત એકમ નારિકેલ ફલમ આનય ઇતિ. ત્યારે ગુરુએ મંદહાસ્ય કરીને પાછળ ઊભેલા શિષ્યને સૂચના આપી, એક નારિયેળ લાવો. શિષ્ય નારિકેલ ફલમ આનીય અયચ્છત. શિષ્યએ નારિયેળનું ફળ લાવીને આપ્યું. તત તસ્મૈ મુક્તિ પ્રાપ્તિચ્છવે જ્યેષ્ઠાય દત્વા અસ્ય અંતઃસારઃ મયા ઇષ્યતે સ ચ અખંડઃ સ્યાત આવરણે સંલગ્નઃ અપી ન ભવેત ઇતિ અવદત. તે તેમણે મુક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા વૃદ્ધને આપીને, આનો સાર, કોપરું મને જોઈએ છે અને તે અખંડ હોવો જોઈએ, તેની કાચલી સાથે જોડાયેલું ના હોવું જોઈએ એમ કહ્યું. તત કથમ શક્યેત ભંજનમ વિના અંતઃસારઃ કથમ પ્રાપ્તુમ શક્યેત. વૃદ્ધ બોલ્યા, તે કઈ રીતે શક્ય છે? તોડ્યા વિના અંદરનો સાર, ગર્ભ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? નારિકેલે ભંજિતે સારઃ અપી ભંજિતઃ સ્યાત એવ ઇતિ અવદત જ્યેષ્ઠઃ. નારિયેળ તોડતા તેનો સાર, કોપરું પણ તૂટી જ જશે. અસ્તુ નામ એતદ ગૃહં નીત્વા પૂજાગૃહે સ્થાપ્યતામ. એવું જ, આને ઘરે લઈ જઈને પૂજા ખંડમાં સ્થાપિત કરી દો. માસ ચતુષ્ટયાનંતરમ અહમ પુનઃ અત્ર આગમિષ્યામિ તદા એતત આનીયતામ ઇતિ. 4 મહિના પછી હું ફરીથી અહીં આવીશ, ત્યારે આ લઈ આવજો. માસ ચતુષ્ટયમ અતીતમ. 4 મહિના વીતી ગયા. ગુરુ તમ ગ્રામમ પુનરપી આગતવાન. ગુરુ તે ગામમાં ફરીથી આવ્યા. જ્યેષ્ઠઃ નારિકેલ ફલમ આનીય ભક્ત્યા ગુરોઃ પુરતઃ સ્થાપિતવાન. વૃદ્ધ નારિયેળનું ફળ લાવ્યા અને ભક્તિપૂર્વક ગુરુની સામે મૂક્યું. ગુરુ અવદત એતદ ભંજય ઇતિ. ગુરુ બોલ્યા, આને તોડો. જ્યેષ્ઠેન નારિકેલ ફલમ ભંજિતમ. વૃદ્ધે નારિયેળનું ફળ તોડ્યું. તતઃ ગોલાકારેણ સ્થિતઃ અખંડઃ શુષ્ક નારિકેલ ભાગઃ પ્રાપ્તઃ. તેમાંથી સુકાયેલો ગોળાકાર નારિયેળનો સાર, ગર્ભ પ્રાપ્ત થયો. તદા ગુરુ અવદત
अखण्डः आवरणे असंलग्नः नारिकेलभागः प्राप्तः एव ननु? ત્યારે ગુરુ બોલ્યા, કાચલીથી જુદો અખંડ નારિયેળનો ભાગ કોપરું પ્રાપ્ત થયો, બરાબર ને? एतत् प्राप्तुं न शक्यते इति उक्तम् आसीत् भवता। તમે એવું કહ્યું હતું કે આ પ્રાપ્ત થઈ શકે નહીં। इदानीं तु नारिकेलं शुष्कम् अस्ति, अतः भवद् उक्तक्रमेण सारभागं प्राप्तं शक्यम् अभवत् इति अवदत् ज्येष्ठः। વૃદ્ધે કહ્યું, અત્યારે તો નારિયેળ સુકાઈ ગયું છે, એટલે તમે કયા પ્રમાણે સાર પ્રાપ્ત થઈ શક્યો? तदा गुरुः हसन् अवदत्, मानवजीवनम् अपि एवमेव। ત્યારે ગુરુ હસતા હસતા બોલ્યા કે માનવ જીવન પણ એવું જ છે। आशा व्यामोहादयः यावत् अस्मदन्तः स्युः तावत् प्रापञ्चिकबन्धनं स्यात् एव। આશા મોહ વગેરે જ્યાં સુધી આપણી અંદર છે ત્યાં સુધી પ્રપંચ રૂપ બંધન રહેશે જ। अतः अन्तर्मुखतां प्राप्य आशादि त्यागाय निरन्तरः श्रमः करणीयः। માટે અંતર્મુક્તા પ્રાપ્ત કરીને આશા વગેરેના ત્યાગ માટે હંમેશા પરિશ્રમ કરવો જોઈએ। आशादि बन्धमोक्षतः जीवनं बाह्यसम्पर्कहीनं भविष्यति। આશા વગેરેના બંધનમાંથી મુક્ત જીવન બાહ્ય સંપર્કથી રહિત બહિર્મુક્તાથી મુક્ત થઈ જશે। एतदेव मोक्षं प्राप्तुं प्राथमिकं सोपानम्। આજ મોક્ષ પ્રાપ્તિનું પ્રથમ સોપાન છે। आशाबाहुल्यं क्रमशः न्यूनीकृतं चेत् क्षणिकलाभचिन्ता अपगच्छेत्। જો આશાની બહુલતા ક્રમે કરીને ધીરે ધીરે ઓછી થશે તો અનિત્ય પદાર્થોની પ્રાપ્તિની ચિંતા દૂર થશે। तदा जीवने विकासः स्यात् इति। ત્યારે જીવનમાં વિકાસ થશે। બોધ, માયારૂપ પ્રપંચમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી તે મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય છે। જ્યાં સુધી અંતરમાં આશા, તૃષ્ણા, મોહ વગેરે હશે ત્યાં સુધી પ્રપંચરૂપ બંધન અનુભવાશે। તેથી મુમુક્ષુએ અંતર્મુખ થઈને અનિત્ય પદાર્થોની આશાથી મુક્ત થવા પ્રયત્ન કરતા રહેવું જોઈએ। पठन करता ब्रह्मचारिणी विरजा चैतन्य एवं ब्रह्मचारिणी अमेया चैतन्य। परमना सुपथे जगद्गुरु आदि शंकराचार्य जयंती। वैदिक परंपराने अनुसरनारा सौ माटे वैशाख शुक्ल पंचमी भगवत्पाद आदि शंकराचार्यजीनी जन्म जयंती महान पर्व छे। आ वर्षे तारीख 17 मे 2021 सोमवारे जगद्गुरु आदि शंकराचार्यजीनी जन्म जयंती निमित्ते आश्रममां पूजन, अर्चन तथा पंचरत्न पारायण करवामां आव्युं हतुं। તેમની અગણિત રચનાઓમાંથી પ્રતિકાત્મક રૂપ 5 સ્તોત્રોનું પારાયણ કરવામાં આવ્યું। પરમ પૂજ્ય સ્વામી નિજાનંદજીએ આદિ શંકરાચાર્યજીની મહાનતાનો પરિચય કરાવીને સમાજમાં તેમના વિશે પ્રવર્તતી કેટલીક ભ્રાંતિઓનું ખંડન કર્યું હતું। પરમ પૂજ્ય સ્વામીની શ્રદ્ધાનંદજીએ ભગવાન આદિ શંકરાચાર્યજીનો તથા તેમની કૃતિઓનો પરિચય આપી તેમની મહાનતાનું દર્શન કરાવ્યું હતું। પરમના ઉત્સાહી યુવા સાધકો દ્વારા સ્તોત્રગાન તથા સ્તુતિ દ્વારા હૃદયપૂર્વક ભાવાભિવ્યક્તિ કરવામાં આવી હતી। સૌ સાધકો આચાર્યના અનુગ્રહને સમજીને તેમના પ્રત્યેની કૃતજ્ઞતાની અભિવ્યક્તિ રૂપ આ સાધનામાં સહભાગી થઈ શકે તે માટે પરમ મીડિયા ટીમના સેવાપરાયણ યુવાનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સૌને આશીર્વચન, પૂજા, પંચરત્ન પારાયણ તથા સ્તુતિની લિંક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। ભગવાન સદાશિવના અવતાર અને વૈદિક જ્ઞાન પરંપરાની મહત્વની કડીરૂપ ભાષ્યકાર ભગવાન આદિ શંકરાચાર્યજી એક મહાન વિભૂતિ છે। તેમનું વૈદિક સાહિત્યના ક્ષેત્રમાં જે યોગદાન છે તે માનવ જીવનના કલ્યાણાર્થે અત્યંત ઉપયોગી છે। અલ્પ આયુષ્યમાં તેમના દ્વારા અનેક ભગીરથ કાર્યો થયા જે વૈદિક સંસ્કૃતિ માટે અવિસ્મરણીય અનુગ્રહરૂપ છે।
તેમના દ્વારા દેવી દેવતાઓની સ્તુતિરૂપ અનેક ભક્તિ સ્તોત્રો, વેદાંત સ્તોત્રો તેમજ વેદાંતની પરિભાષા સમજાવતા પ્રકરણ ગ્રંથોની રચના કરવામાં આવી છે. તેમણે બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્રનામ જેવા ગ્રંથો પર ભાષ્યની રચના કરી છે, જે બ્રહ્મ જિજ્ઞાસુઓ માટે અમૂલ્ય જ્ઞાન નિધિરૂપ છે. વૈદિક સંસ્કૃતિના સંરક્ષણ તથા સંવર્ધન માટે તેમણે ભારતની 4 દિશામાં 4 મઠની સ્થાપના કરી, જ્યાં વૈદિક પરંપરાનું વહન થાય છે. સામાન્ય મનુષ્યના કલ્યાણાર્થે તેમણે પંચાયતન પૂજા જેવી સાધનાઓ પણ આપી છે. ભગવદપાદ આદિ શંકરાચાર્યજીના અનુગ્રહથી સૌ વૈદિકો જીવન કલ્યાણના પંથે પ્રગતિ કરી શકે તેવું પથદર્શન પ્રાપ્ત થાય છે. પઠન કરતા દેવાંશી રાણા. હરિઓમ. શિવ મહિમ્ન સ્તોત્ર પર પરમ પૂજ્ય સ્વામી નિજાનંદ સરસ્વતી દ્વારા ગુજરાતી ભાષામાં લિખિત વિસ્તૃત વિવરણરૂપ ગ્રંથ મહાશિવરાત્રિના પાવન પર્વે પરમ પ્રમાણ દર્શન દ્વારા પ્રગટ કરવામાં આવ્યો. ગ્રંથ ઉપલબ્ધિ માટે સંપર્ક કરો પરમ કાર્યાલય પારડી 9427479495 7990841959 ભરૂચ શ્રી દિલીપભાઈ પટેલ 9724319218 વડોદરા શ્રી ગિરીશભાઈ જોશી 9825965508 અમદાવાદ શ્રી નલિનભાઈ શાહ 9824056704 મુંબઈ ખાતે પાર્લા શ્રીમતી ફાલ્ગુનીબેન પારેખ 9819667749 મલાડ શ્રી મુકેશભાઈ જોશી 9869011033 કાંદિવલી શ્રી નિલેશભાઈ ભટ્ટ 9821072522 ઘાટકોપર શ્રી નવીનભાઈ આથા 9223432434 ગાંવદેવી શ્રીમતી શીતલબેન શાહ 9819958646 દહીસર શ્રીમતી ફાલ્ગુનીબેન ગોર 9820003977. વિશેષ નોંધ: જો આપ બેંકમાં ચેક, એનઈએફટી અથવા આઈએમપીએસ દ્વારા કોઈ રકમ જમા કરાવો તો આપનું નામ, સરનામું, ફોન અથવા મોબાઈલ નંબર, ચેક નંબર અથવા રેફરન્સ નંબર તથા બેંકમાં જમા કરાવેલ રકમની સંપૂર્ણ વિગત કાર્યાલયમાં પત્ર અથવા વોટ્સએપ દ્વારા મોકલવી આવશ્યક છે. કાર્યાલયનો સંપર્ક નંબર 9427479495. હરિઓમ. જેઓ પરમામૃતમની ઈ કોપીના સભ્યો છે તેમને હવે પરમામૃતમની ઓડિયો બુકનો વિશેષ લાભ થશે, જેમાં પરમામૃતમના લેખને સાંભળી શકાશે. આશા છે કે અમારો આ નમ્ર પ્રયાસ આપ સૌને લાભપ્રદ નીવડે. હરિઓમ. Hariom. Those subscribers who have chosen to receive an e-copy of the Paramamritam will now get an additional benefit of listening to the pages of Paramamritam while scrolling through them. We sincerely hope that our humble effort shall benefit you all. Hariom. Paramamritam, June 2021. Designed by Uttam Davda. Edited by Dr. Kushal Gharat. Co-editors Uttam Davda, Yuvraj C. Mahida, Jigar Joshi. Audiobook readers Brahmacharini Virja Chaitanya, Brahmacharini Amaya Chaitanya, Jhanvi Gharia, Kalyani Parekh, Dikshita Jadhav, Nilesh Bhatt, Dvisha Hathi, Dr. Sejal Gharat, Dr. Kushal Gharat, Sonia Parikh, Rushika Shah, Nitant Pandya, Madhvi Pandya, Devanshi Rana, Uttam Davda and Krishna Davda. Hari Om.